પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવાના મામલે સભા મળી હતી। પૂર્વ સરપંચ મગનજી ઠાકોરના દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાને કારણે સમાજના નિયમોનો ભંગ થયો હોવાના આરોપ ઉઠ્યા હતા। ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ લગ્ન પ્રસંગોમાં ડીજે, ભારે ખર્ચાળ આયોજન અને રાસ ગરબા પર પ્રતિબંધ છે, જેનું ઉલ્લંઘન થયું હોવાનું સમાજના આગેવાનોનું કહેવું છે। આ મામલે વાવ, થરાદ, બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના આગેવાનોની હાજરીમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના સભ્યો એકત્ર થયા હતા। સભામાં ગરમાગરમી ચર્ચા થઈ હતી અને બંધારણ ભંગના નિર્ણય અંગે તીવ્ર વિરોધ જોવા મળ્યો। પ્રારંભમાં મગનજી ઠાકોરને 21,000નો દંડ કરાતા સભામાં હલ્લાબોલ થયો। અનેક લોકો સભા છોડીને ચાલ્યા ગયા હતા। આ સમયે અમરુજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે સંત સદારામ બાપાની સોગંદ આપીને અને હાથ જોડીને લોકોને સભામાં પાછા બેસાડ્યા। આગેવાનોની મધ્યસ્થીથી મગનજી ઠાકોર પાસેથી સમાજની માફી મંગાવવામાં આવી। અંતે દંડની રકમ વધારીને 1,51,000 નક્કી કરવામાં આવી હતી, જે શિક્ષણ ક્ષેત્રમાં દંડ પેટે આપવાનો નિર્ણય લેવાયો। આનાથી મામલો થાળે પડ્યો અને સમાજમાં શાંતિ જાળવવામાં આવી। હવે આ મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરજો। અમને આ નિર્ણય માન્ય ના હોય તો આપણે નિર્ણયને ફેર બદલવો કરવો છે। બધા મંડપ નથી આવજો અને એક પણ ઠાકોર સમાજનો આગેવાન આગા પાછો ના થાય એવી સદારામ બાપાની દવાઈ છે અને તમારો નિર્ણય માન્ય રહેશે। બધા જેમ બેઠા હતા એ બધી જ રીતે મંડપને ત્યાં કહી દો, તમને સદારામ બાપાની સોગંદ છે। મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માંગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માંગી છે। રાજકીય વ્યક્તિ સામાજિક પરંપરાઓ છે। માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલો થતી હોય એને સુધારતા રહીશું, સાથે બેસીને સુધારીશું, સમજાવટથી સુધારીશું, વિનંતી કરીને સુધારીશું, પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું। આપના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે ડીજે વાગશે, શું કહેશો તમે? વ્યક્તિગત બાબત છે, એમાં હું શું કહી શકું। આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનું આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા। એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માંગી સમાજ જોડે કે જાણે અજાણે મારી ભૂલ થઈ હોય તો સમાજ મને માફ કરી।